નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। નવરાત્રી દરમિયાન સી ટીમ પણ પેટ્રોલિંગ કરશે તો લોકો કાયદાનું પાલન કરીને નવરાત્રી માણે અને નવરાત્રી દરમિયાન ટ્રાફિકને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર ટ્રાફિક પોલીસ વધારવામાં આવશે। મોડી રાત્રે ટ્રાફિક નિવારણ માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। खास કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય, સી ટીમને પણ આપણે ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એ માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ। સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે। સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહીઓ કરી રહી છે। કપરાડાના નદી નાળા બે કાંઠે થયા છે તો ચીકે ચીમાડ ફળિયાની ખાડીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। લોકો જીવના જોખમે આ ખાડી પાર કરવા માટે મજબૂર બન્યા છે તો વલસાડના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે લોકો છે તે જીવના જોખમે આ જે રસ્તો છે તે પસાર કરવા માટે મજબૂર બન્યા છે। સતત પાણીનો પ્રવાહ પણ વહી રહ્યો છે। આ વિલન બનશે મેઘો અને રેઇનકોટ લઈને ગરબે ઘૂમવા જવું પડશે। નોરતાએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રથમ નોરતે રાસ રમવા આવશે મેઘો તો 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે। અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। 16 सितंबर से लेकर 22 सितंबर 7 दिन की इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्र में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो 4 डिस्ट्रिक्ट हम आज हल्का से मध्यम बरसात नहीं दे रहे वो है आपका कच्छ है, बनासकांठा, साबरकांठा, देन पाटन और महेसाना के लिए नहीं दे रहा। बाकी एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो ज़िला है इसमें आपका नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली के येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है। पूर्व विदर्भ और नेबरहुड एक्सटेंडिंग अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल, जो साउथ वेस्टवर्ड टिल्ट है विथ हाइट। इसके कारण हमारा दक्षिण गुजरात का जो जिला है इसमें बारिश की संभावना रहेगी। आज ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે। કચ્છમાંથી શરૂ થઈ ચોમાસાની વિદાય પાટણ, બનાસકાંઠા થોડા ભાગમાંથી પણ હવે વિદાય થઈ રહી છે તો ચોમાસાની હવે વિધિવત રીતે વિદાય થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે તો કચ્છમાંથી આ શરૂઆત થઈ છે। કચ્છમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ છે તો પાટણ, બનાસકાંઠાના જે અમુક વિસ્તારો છે તે વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ છે।